જય ઉમિયા પાટીદાર સમાજના ભાઈઓને એક નોંધ લેવાની જરૂર છે કે તમે દાન કરો, એનો કોઈ વાંધો નથી, પણ દાન પાટીદાર સમાજનું ખોટી જગ્યાએ જતું હોય ને તો રોકી શકાય. ગમે ત્યાં જતું હોય, ગમે ત્યાં હાથમાં જતું હોય કે ગમે તે સંસ્થામાં જતું હોય. પણ મારા ધ્યાન ઉપર હમણાં એક મહિપતસિંહ ચૌહાણ કરીને એક સમૂહ લગ્નનું આયોજન કર્યું. તેમાં દિલીપ મામા એવું બોલતા હતા કે એક અમેરિકાનું વિપુલભાઈ પટેલનું નામ લેતા હતા. આમ તો બે મારા ભાઈઓ જ કહેવાય, પણ વિપુલભાઈને મારા કોઈ જોવા જઈએ તો વિપુલભાઈનો કોઈ મને અનુભવ નથી, પણ દિલીપ મામાનો મને અનુભવ છે. દિલીપ મામાએ જ્યારે અમે એક જ સોસાયટીમાં રહેતા હતા ત્યારે પરિચયમાં આવ્યા હતા અને એમની જોડે એક મંત્રી હતા. એ મંત્રી સારી પોસ્ટ ઉપર આવ્યા. એ દરમિયાનમાં મને એમને એવું કીધું કે ભાઈ તમારે સારામાં સારી માઇન્સ જોઈતી હોય ને તો અમારી જોડે એક માઇન્સ આવી છે. જો તમારે 50-1 લાખ રૂપિયા રોકવા હોય તો તમે રોકી શકો. મેં મારી મૂડી જે કહેવાય ને, મારી પરિસ્થિતિ આખું ગુજરાત જાણે છે. દિલીપ મામા જાણે, દિલીપ મામાના બધા ભાઈબંધો જાણે છે. મારા ચોપડા ઓપન જ છે. કારણ કે આ કહાનીમાં છે ને મારું જ નામ હતું, મારા જ પૈસા હતા. મને કંઈ ના કીધું અને વિપુલભાઈને જ કીધું. જો સાચા ચોર હોય, હું ખોટો હોત તો મને પહેલો જ ફોન આવી ગયો હોત અને મહિપતસિંહની ધમકી આવી હોત અને કેટલાની ધમકી આવી હોત. પણ આ લોકો ખોટા છે. હવે સમૂહ લગ્નના જેને એકાઉન્ટન્ટ બનાવ્યા છે એ માણસે આખા ગામનું કર્યું કે ના કર્યું, મને 2-3 તો અનુભવ છે જ કે 2-3 જણના પિક્ચર પૂરા કર્યા છે. એમાં એક હું છું કે મને માઇન્સ બતાવી, નેતા જોડે ફાઇનલ થઈ ગયું છે, સીએમ સાહેબે એનઓસી આપવાનું નક્કી કરી લીધું છે, ટેન્શન ના લેતા. મેં કીધું મામા મારી જો પૈસા નથી, હું ટ્રક વેચીને મારી જે મૂડી હોય ને જેની પર મારે ઘર ચાલતું હોય એવા ઘરને ગાડી મેં વેચી. ગાડી વેચીને મામાને મેં 10 લાખ રૂપિયા આપ્યા. એ 10 લાખ રૂપિયા 1 વર્ષ પછી મને ખબર પડી કે આ તો પોલમ પોલ હતું. મારા જેવાના તો કેટલાને લૂંટ્યા હશે અને 2 જણે કીધું, પણ જ્યાં સુધી એ બંનેની વાતને હું કન્ફર્મ ના કરું ને ત્યાં સુધી હું બીજાનું ના કહી શકું, મારું કહી શકું. આજ વિપુલભાઈએ જે કીધું ને એ મારો જ પ્રોબ્લેમ હતો. મારા જ પૈસા હતા અને મારા જ પૈસા નથી આપતા, મારા ફોન નથી ઉઠાવતા અને મારા 10 લાખ રૂપિયાના ટુકડા કરી નાખ્યા. આજે કોઈના જીવનના કોઈ મૂડી હોય ને એના ટુકડા થાય એટલે એનું જીવન બરબાદ થઈ જાય.